જગતની આદ્યશક્તિ અને ભગવાન શિવના અંશાવતાર મનાતા હરપાલદેવના જીવનના સંપૂર્ણ ઇતિહાસને રજૂ કરતી ફિલ્મ હરપાલદેવ મહાશક્તિના અમર અજવાળા હવે પ્રેક્ષકો સમક્ષ આવવા માટે તૈયાર છે. આરકે ફિલ્મના બાનર હેઠળ બનેલા આ ભવ્ય મૂવીમાં આદ્યશક્તિનું પ્રાગટ્ય અને સનાતન સંસ્કૃતિની ગૌરવ ગાથાનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણા ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક વારસાને ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ છે. ભક્તિ અને શક્તિના સંગમ સમાન આ ફિલ્મમાં હરપાલદેવના જીવનના અનેક વણસ્પર્શા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. હું કાનજીભાઈ પટેલ, હરપાલદેવ શક્તિના અમર અજવાળા પિક્ચરના પ્રોડ્યુસર, અને આ પિક્ચરનું શૂટિંગ અમે ગોંડલમાં પેલેસમાં કરેલું છે. ત્યાર સિવાય લક્ષ્મી સ્ટુડિયો બરોડા અને તમામ રજવાડી સીન લીધા છે એમાં. અને મા હરપાલદેવ શક્તિના અમર અજવાળામાં ક્ષત્રિયોની સૂર્યગાથા અને મા શક્તિનું પ્રાગટ્ય અને ક્ષત્રિયોની ઉત્પત્તિ આ વિશેની એમાં માહિતી ખૂબ સરસ કથામાં રજૂ કરી છે. અને જે શક્તિમાં જે સમાય છે ત્યારે જે મા ઉમાદેવીને સાથે લઈને જાય છે, એ ઉમાદેવી એ શક્તિમાના જ દીકરી છે. એ જ અમારા પાટીદારના દેવી જે ઉમામાં છે. ફિલ્મનું ટાઇટલ મા હરપાલદેવ શક્તિના અમર અજવાળા. આમાં આર્ટિસ્ટોમાં ફિરોઝભાઈ ઈરાની છે, મેહુલ બુચ છે, રાની શર્મા છે, શ્રીકાંત સોની છે, હિના રાજપૂત છે, જીત ઉપેન્દ્ર છે. અત્યારે હાલ ધાંગધ્રા અને સુરેન્દ્રનગર બે સિનેમામાં ચાલુ છે. 6 ફેબ્રુઆરીથી ચાલુ કર્યું છે અને હાલ અત્યારે અમે રાજકોટ અને મોરબી જિલ્લામાં રિલીઝ કરવા માટે અત્યારે રિલીઝ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તો હાલ મારે પ્રજાજનોને ખાસ વિનંતી કે આ પિક્ચર જોવા 18 વર્ણ અને દરેક સમાજ જોવા જાય એવી મારી નમ્ર અપીલ.